આજે આપણે મકાઈના પાકમાં ખાતર વ્યવસ્થાપન વિશે વાત કરીશું, જેથી સમયસર વિકાસની સાથે વધુ ઉત્પાદન મેળવી શકાય અને વધુ ઘાસચારો પણ મેળવી શકાય. મકાઈના પાકમાં જરૂરિયાત મુજબ ખાતર અને પાણીની વ્યવસ્થા કરવી ખૂબ જરૂરી છે, જેથી સારું ઉત્પાદન મેળવી શકાય. તો આ માટે કયું ખાતર ક્યારે અને કેટલા પ્રમાણમાં આપવું એના વિશે વિગતવાર વાત કરીએ. મકાઈના પાકમાં સારું અને ઝડપી ઉત્પાદન લેવા માટે વધુ ઉત્પાદન લેવા માટે નાઇટ્રોજન, ફોસ્ફરસ આપવો ખૂબ જરૂરી છે. પરંતુ આ ખાતરો કયા સમયે કેટલા પ્રમાણમાં આપવા એના વિશે વિગતવાર વાત કરીએ. મકાઈના પાકમાં જ્યારે 120 કિલોગ્રામ નાઇટ્રોજન અને 60 કિલોગ્રામ ફોસ્ફરસ પ્રતિ હેક્ટરના માપ મુજબ આપવો જોઈએ, જેમાં સમયાંતરે DAP ખાતર 150 કિલોગ્રામ જેટલું પ્રતિ હેક્ટરે પાયામાં વાવેતર સમયે જ આપી દેવું જોઈએ. ત્યારબાદ મકાઈનો પાક જ્યારે વાવેતર સમયે પોટાશ ખાતર પણ આપી દેવું જોઈએ. આ ઉપરાંત મકાઈનો પાક જ્યારે 4 પાનનો થાય ત્યારે 40 કિલોગ્રામ જેટલું યુરિયા આપવું જોઈએ. આ ઉપરાંત જ્યારે મકાઈનો પાક 8 થી 10 પાનનો થાય ત્યારે 70 કિલોગ્રામ જેટલું યુરિયા આપવું જોઈએ. ખાતર આપવાના સમયે પિયતની વ્યવસ્થા કરવી ખૂબ જરૂરી છે. આ ઉપરાંત મકાઈનો પાક જ્યારે ફૂલ અવસ્થાએ આવે ત્યારે 70 કિલોગ્રામ જેટલું યુરિયા તેના વિકાસ માટે ખૂબ જરૂરી છે. આ ઉપરાંત પોટાશ ખાતર 50 કિલોગ્રામ જેટલો પ્રતિ હેક્ટરના માપ મુજબ આપવું જોઈએ, જેથી દાણાના વિકાસમાં તેની મીઠાશમાં ફાયદો મળી રહે છે. આ ઉપરાંત જ્યારે દાણા બેસતા હોય ત્યારે મકાઈના પાકમાં 25 કિલોગ્રામ જેટલું યુરિયા આપવાથી દાણાના વિકાસમાં ફાયદો જોઈ શકાય છે, વધુ ઉત્પાદન મેળવી શકાય છે. તેમજ આ મુજબ ખાતર વ્યવસ્થાપન કરવાથી ચારો પણ વધુ પ્રમાણમાં મળી રહે છે. તો ખેડૂત મિત્રો, મકાઈના પાકમાં આ મુજબ ખાતર વ્યવસ્થાપન કરવાની સાથે સાથે પિયતની વ્યવસ્થાપન પણ કરવું ખૂબ જરૂરી છે, જેથી સમયસર ખાતરનું અમલીકરણ થઈ શકે અને વધુ ઉત્પાદન મળી રહે. તો ખેડૂત મિત્રો, વધુ માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો તેમજ શેર કરો. આભાર. થેન્ક યુ.